નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ગુજરાતી વિષય એમાં વ્યાકરણ લેખન જોઈશું, એમાં સાહિત્ય સ્વરૂપો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી ધોરણ 12 પાઠ્યપુસ્તક છે. તો આપણે દરેક પાઠ્યપુસ્તકમાં જોઈએ છે કે અનુક્રમ મણિકા. હવે અનુક્રમ મણિકામાં જે તે લેખક કે કવિની અહીંયા કૃતિ આપેલી હોય છે, બરાબર છે. અને ત્યારબાદ આ જે વચ્ચે દેખાય છે આપણને કે પદ, નવલિકા, આખ્યાનખંડ, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જે છે એને સાહિત્ય સ્વરૂપો કહીશું. ખ્યાલ આવ્યો? જેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે દમયંતી સ્વયંવર, તો એ આખ્યાનખંડ છે, બરાબર છે. પછી જોઈએ કે શ્યામરંગ સમીપે, તો ગરબી, તો આ જે ગરબી છે, પદ છે, નવલિકા છે, તો એ બધા સાહિત્ય સ્વરૂપો કહેવાય. તો આજે આપણે સાહિત્ય સ્વરૂપોના પ્રકાર, તો આપણે જોઈએ કે સાહિત્ય સ્વરૂપોના બે પ્રકાર અહીંયા જોવા મળે છે કે પદ્ય સાહિત્ય સ્વરૂપ અને ગદ્ય સાહિત્ય, બરાબર છે. પદ્ય એટલે કાવ્ય અને ગદ્ય એટલે કે આપણે પાઠ સ્વરૂપે જે પણ ભણીએ છીએ, બરાબર, તો એને આપણે ગદ્ય સાહિત્ય કહેવામાં આવશે. તો પદ્ય સાહિત્ય સ્વરૂપોમાં પહેલું આપણે જોઈશું આખ્યાન. તો આખ્યાન એ શું છે? તો આખ્યાનમાં પૌરાણિક કથાઓ છે, અવતારની પણ કથા હોય, પુણ્યશાળી ચરિત્રોની જે કથા છે, તો એ ભક્તિ જે કથા છે એમાં કવિ લેખક એનો એ આખો ફેરફાર કરીને પોતાની એક અલગ જે આલેખન કરવામાં આવે છે, બરાબર, તો તેને આપણે કહીશું આખ્યાન. હવે આખ્યાનમાં અવતારની કથા પણ આવે, પુણ્યશાળી ચરિત્રોની કથા પણ આવે. હવે આ જે આખ્યાન છે એ આખ્યાનના પૂરા એક પ્રકરણને કડવું તરીકે ઓળખવામાં આવે છે, એટલે એને આપણે કહીશું કડવું. આખા પૂરા એક પ્રકરણને કડવું તરીકે ઓળખવામાં આવે છે. તો આ કડવામાં વીર રસ છે, કરુણ રસ છે, અદ્ભુત રસ છે, હાસ્ય રસ છે. તો એવા રસોનું પણ અહીંયા વૈવિધ્ય જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે આખ્યાન લાવ્યા કોણ? તો આખ્યાન મધ્યકાળના કવિ ભાલન. તો મધ્યકાળના જે કવિ ભાલન છે એ ભાલન આપણને આખ્યાનની શરૂઆત કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જોવા મળે છે ભાલનનો ફોટો જુઓ. તો અહીંયા આપણને જોવા મળે છે કવિ ભાલન કે જે મધ્યકાળમાં થઈ ગયા અને જેમને આખ્યાનની શરૂઆત કરી. હવે એ આખ્યાનના પિતા તરીકે પણ એને ઓળખવામાં આવે છે, એટલે ભાલન એ આખ્યાનના પિતા છે. એટલે તમે જુઓ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આ ક્વેશ્ચન ઘણીવાર આવી ચૂક્યો છે કે આખ્યાનના પિતા નીચેનામાંથી જણાવો. તો આપણને નીચે 4 ઓપ્શન આપ્યા હોય કે ભાઈ પ્રેમાનંદ છે, ભાલન છે, કવિ બોટાદકર છે, કવિ ઉમાશંકર છે. તો આમાંથી આપણે કોને ઓપ્શનમાં સહી ઓપ્શન કયો રહેશે? તો એ રહેશે ભાલન, બરાબર છે. તો આખ્યાનના પિતા તરીકે ભાલન છે. ત્યારબાદ આખ્યાન સૌથી વધારે પ્રખ્યાત કોને કર્યું? તો એ આવશે પ્રેમાનંદ. તો આખ્યાનના પિતા ભાલન, પરંતુ આગળ નાકરે વધાર્યું અને ત્યારબાદ આવે છે પ્રેમાનંદ. તો પ્રેમાનંદે સૌથી વધારે પ્રખ્યાત જો આ સાહિત્ય સ્વરૂપને કર્યું હોય તો તે છે પ્રેમાનંદ. તો પ્રેમાનંદના આખ્યાનો ખૂબ જ વખણાય છે. પરંતુ આખ્યાનના પિતા આપણને પ્રશ્ન પૂછવામાં આવે તો એ આખ્યાનના પિતા કવિ ભાલન આવશે, બરાબર છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો પ્રેમાનંદ એ વડોદરાના વતની. પ્રેમાનંદ આપણે જોઈએ તો કે ઉત્તમ આખ્યાનકાર અને કહેવાય ને કે હાથોમાં કરડા પહેરીને, બરાબર, અને એક સરસ મજાનું લોક શિક્ષણ આપવામાં આવતું હતું આખ્યાન દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ અગત્યની એ વસ્તુ છે કે ક્વેશ્ચન ઘણીવાર એવા પણ પૂછાય છે કે આખ્યાન કોણા વખણાય? તો આખ્યાન વખણાશે પ્રેમાનંદના. એમાં આપણે જોઈએ કે ભાઈ ઓકાહરણ છે, નળાખ્યાન છે, ત્યારબાદ સુદામા ચરિત્ર છે, કુંવરબાઈનું મામેરું છે. તો આ જે આખ્યાનો છે પ્રેમાનંદના છે. તો આ એક ઉત્તમ આખ્યાનકારને કારણે એમને કવિ શિરોમણીનું એક કહેવાય ને કે પદ આપવામાં આવ્યું કે જેને સન્માન કહેવામાં આવે કે કવિ શિરોમણી કોણ? તો એ પ્રેમાનંદ. તો આ પણ એક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત હોય અને મુખ્ય જો મુદ્દો હોય તો તે છે કવિ શિરોમણીનું સન્માન કોને પ્રાપ્ત થયું? તો કવિશ્રી પ્રેમાનંદને. ખ્યાલ આવી ગયો? અને પ્રેમાનંદની કથા વસ્તુ
કેવી રીતના અસ્તિત્વમાં આવી? તો આપણે જાણીએ જ છે કે રામાયણ, મહાભારત જેવા મહાગ્રંથોમાંથી આ વિચાર લઈ અને પ્રેમાનંદે મહાભારત રામાયણની કથા વસ્તુઓનો સાર લઈને આખ્યાનની રજૂઆત કરી છે. તો એવું જ એક ઉદાહરણ આપણે સરસ જોઈએ તો એમાં આપણે જોઈએ કે આપણા ધોરણ 12માં દમયંતી સ્વયંવર એક નામનું આખ્યાન ખંડ છે. આ જે વચ્ચે છે એ સાહિત્ય પ્રકાર જેને કહેવાય, જેને કહીશું આપણે આખ્યાન ખંડ. અને એના જે કર્તા બરાબર છે કવિ તો એ છે પ્રેમાનંદ. તો એની એક સરસ મજાની 2 પંક્તિ અહીંયા મેં લીધી છે. મને ઈચ્છા નૈષદરાય તણી, કન્યા ગઈ નળરાય ભણી, જુએ તો ઊભા છે નળ પંચ, કન્યા કહે આ ખોટા સંચ. તો ખૂબ જ સરસ મજાનું પ્રેમાનંદે દમયંતી સ્વયંવરમાં એક આખ્યાન લીધું છે. તો આ જે આખા પ્રકરણ છે એને કડવું સ્વરૂપ આપવામાં આવશે, એટલે કે એનું જે નામ છે એને કડવું કહેવામાં આવશે. આખ્યાનના એક પ્રકરણને કડવું તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ખૂબ જ સુંદર વાત કરી છે પ્રેમાનંદે કે ભાઈ મન ઈચ્છા નૈષદરાય તણી. તો જ્યારે પણ દમયંતી સ્વયંવર યોજવામાં આવે છે ત્યારે દમયંતીની ઈચ્છા છે નૈષદરાયના નળ રાજાને પરણવાની. પરંતુ અહીંયા જ્યારે કન્યા જાય છે નળ રાજા તરફ, એટલે કે ભણી એટલે તરફ, તો ત્યાં જુએ છે તો નળ પંચ એટલે કે નળ 5 જોવા મળે છે. તો કન્યા કહે છે કે આ ખોટા, કન્યા એટલે કે દમયંતી. અહીંયા તો દમયંતી કહે છે કે આ તો ખોટા સંચ છે. એટલે તમે જુઓ કે અહીંયા નળ રાજાના સ્વરૂપમાં દેવતાઓએ પણ એક દમયંતીને પરણવાની એક લાલસા જે કહેવાય ને એ અહીંયા જોવા મળે. તો ખૂબ જ સુંદર વર્ણન કવિ પ્રેમાનંદનું. તો આ હતી આખ્યાનની વાત. હવે ત્યારબાદ આપણે વાત કરીશું પદ. તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું ઉર્મી કાવ્ય એટલે કે પદ. હવે પદની અંદર શું આવશે? તો જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યની વાત. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યની, ત્યાગની જો વાત કરવામાં આવે તો એ પદમાં કહેવામાં આવશે, જેને આપણે ઉર્મી કાવ્ય પણ કહી શકીએ છીએ. તો એવા ઉર્મી કાવ્યોમાં આપણે જોઈએ તો નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગા સતી, પાનબાઈ વગેરેએ પણ આ પદો ઘણા રચ્યા છે. બરાબર છે. ધીરો છે, ભોજો છે. બરાબર. તો નરસિંહ મહેતાના જે પણ પદ રચાય છે એને આપણે પ્રભાતિયા તરીકે ઓળખવામાં આવે છે. પદ એટલે કે એક ઉર્મી કાવ્ય, સાહિત્ય સ્વરૂપમાં પદ એક ઉર્મી કાવ્ય કહી શકાય. તો અહીંયા આપણા ધોરણ 10ની અંદર પણ આપવામાં આવેલું છે કે વૈષ્ણવજન પદ નરસિંહ મહેતા. તો આ જે છે વચ્ચે એ પદ કે ભજન એ સાહિત્ય સ્વરૂપ, પદને ભજન પણ કહી શકાય છે. તો આ જે છે એ વૈષ્ણવજન નરસિંહ મહેતાનું. ત્યારબાદ ધોરણ 12માં આપણા જે પાઠ્યપુસ્તકમાં છે અખિલ બ્રહ્માંડમાં, તો એ પણ એક પદ છે અને એના કવિ છે નરસિંહ મહેતા. તો વૈષ્ણવજન નરસિંહ મહેતાનું ખૂબ જ સુંદર, તો એક સરસ મજાની વૈષ્ણવજનની આપણે એક વાત કરી લઈએ કે ગાંધીજીને પણ ખૂબ જ પ્રિય હતું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. તો ખૂબ જ સુંદર રચના નરસિંહ મહેતાની. તો ધોરણ 12માં અખિલ બ્રહ્માંડમાં જેનું સાહિત્ય સ્વરૂપ છે પદ નરસિંહ મહેતા. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે, અખિલ બ્રહ્માંડમાં. તો ખૂબ જ સુંદર રચના અહીંયા અખિલ બ્રહ્માંડમાં જે એક પદ છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પદની ચર્ચા કરી, સાહિત્ય સ્વરૂપોમાં પદ વિશે જોયું. તો વિદ્યાર્થી મિત્રો આજે પદ સાહિત્ય સ્વરૂપમાં આપણે ત્રીજું જોઈશું મધ્યકાળના અન્ય સ્વરૂપો. તો મધ્યકાળમાં કયા કયા સાહિત્ય સ્વરૂપો થયા તેની વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો મધ્યકાળમાં એટલે કે નરસિંહ મહેતાથી લઈને દયારામ સુધીના સમયગાળામાં જે સાહિત્ય સર્જન થયું છે તેની આજે આપણે વાત કરીશું. તો એમાં એ સાહિત્ય સર્જનમાં ભક્તિ સાહિત્ય એટલે કે ભક્તિરૂપી સાહિત્ય અહીંયા વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો એમાં આપણે જોઈશું કે અખાના છપ્પા. તો આ એક વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા જેવી બાબત છે. અખાના છપ્પા તો વખણાય, અખાના છપ્પા વખણાય છે. તો એક સરસ છપ્પો મને અત્યારે યાદ આવે છે કે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન,
તુલસી દેખી તોડે પાન। તો ખૂબ જ સરસ રચના અખાની। ત્યારબાદ આવે છે સામળ। તો સામળની પદવાર્તા, તો સામળની પદવાર્તા એ ખૂબ જ પ્રખ્યાત છે। એટલે આપણને પ્રશ્ન થાય કે ભાઈ પદવાર્તામાં શ્રેષ્ઠ અથવા પદ્ય જે વાર્તા છે એ કોની વખણાય, તો એ આવશે સામળની। ત્યારબાદ આપણે વાત કરી તો ભોજાના ચાબખા, ત્યારબાદ ધીરાની કાફી, દયારામની ગરબી, આ સિવાય પણ રાસ છે, ધોળ છે, આરતી છે। તો આ સમયમાં મધ્યકાળના સમયમાં આ ઘણા બધા સાહિત્ય સ્વરૂપો પણ થયા। તો એની અંદર આપણે જોઈએ કે ભોજાના ચાબખા, તો આપણે સિમ્પલ જો યાદ રાખવી હોય તો આ એક ફક્ત ને ફક્ત યાદ રાખવા માટે છે કે ભોજાની ચા। તો ભોજાની ચા પરથી આપણને યાદ આવશે ભોજાના ચાબખા। અને ધીરાની કોફી, તો ધીરાની પરથી આપણને ધીરાની કોફી પરથી યાદ આવશે કે ધીરાની કાફી। ખ્યાલ આવે છે? આ ફક્ત ને ફક્ત યાદ રાખવા માટે, જેથી આપણને પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે તો ત્યારે આપણને સરળતાથી યાદ રહી જાય કે ચાબખા કોના, તો ભોજાના, ત્યારબાદ કાફી કોની, તો ધીરાની। તો આવા ઘણા બધા પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે। તો આપણને અગાઉ પણ એવા યાદ રહે એટલા માટે આ એક ટ્રીક છે। ત્યારબાદ આપણે વાત કરીશું ચોથું સાહિત્ય સ્વરૂપ પદ્ય, જેમાં આપણે લઈશું ખંડ કાવ્ય। હવે ખંડ કાવ્ય જે છે એમ જોવા જઈએ તો એ છે સંસ્કૃત સંજ્ઞા છે, પરંતુ સમગ્ર કથા પ્રસંગમાં કોઈ એક ખંડનું જ્યારે વર્ણન કરવામાં આવે ત્યારે એને ખંડ કાવ્ય કહેવામાં આવે છે। હવે ખંડ કાવ્યમાં શું હોય છે, તો ખંડ કાવ્યમાં પ્રકૃતિનું આલેખન હોય છે કે જેની અંદર પર્વતો છે, નદી છે, બરાબર છે, કુદરતી જે સાનિધ્ય છે એનું અહીંયા વર્ણન કરવામાં આવે છે। ત્યારબાદ તેનું જે વર્ણન છે એ વિવિધ છંદોમાં જોવા મળે છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? છંદોમાં વિવિધ જે વર્ણન છે એ ખંડ કાવ્યનું છંદોમાં વર્ણન છે। ત્યારબાદ એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન કે ખંડ કાવ્યના પિતા, તો ખંડ કાવ્યના પિતા છે કવિ કાંત। કવિ કાંત એ ખંડ કાવ્યના પિતા છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે ચિત્ર જોવા મળે છે, બરાબર છે, એ કવિ કાંતનું છે। કવિ કાંતનો અહીંયા ફોટો જોવા મળે છે। કવિ કાંત એ એમનું ઉપનામ છે, એમનું મૂળ નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ। તો એ મણિશંકર રત્નજી ભટ્ટ છે એમનું મૂળ નામ, અને એમને જે ઉપનામ આપ્યું છે, બરાબર, કે એમનું જે ઉપનામ છે એ કાંત, કવિ કાંત। તો એ છે ખંડ કાવ્યના પિતા। તો આ પણ પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ગયો છે સ્પર્ધાત્મક પરીક્ષામાં। તો આપણે આ પ્રશ્ન પણ ખૂબ જ ધ્યાન રાખવા જેવો છે કે ખંડ કાવ્યના પિતા કોણ? તો ઓપ્શનમાં આપ્યું હશે કવિ કાંત, અથવા તો કાંત ના આપ્યું હોય તો મણિશંકર રત્નજી ભટ્ટ આપ્યું હોય તો એ જ કાંત છે। ત્યારબાદ આપણે જોઈએ કે નરસિંહરાવ દિવેટિયા, ત્યારબાદ કલાપી, બરાબર, નાનાલાલ, ખબરદાર, બોટાદકર, તો આ બધાએ પણ ખંડ કાવ્યોની રચના કરી છે। ત્યારબાદ આધુનિકોમાં આપણે વાત કરીએ તો રાવી પાઠક છે, સુંદરમ છે, ઉમાશંકર જોશી છે, મેઘાણી છે, શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી, બરાબર, પ્રહલાદ પારેખ છે। તો આ લોકોએ છૂટક છૂટક રીતે ખંડ કાવ્યો રચ્યા છે। તો અહીંયા આપણે એનું એક સરસ ઉદાહરણ જોઈએ તો આપણને અહીંયા ધોરણ 12માં જે ખંડ કાવ્ય સ્વરૂપે આપણને ભણવાનું છે એ છે ઉર્મિલા। ખૂબ જ સરસ, અને એ કવિનું છે નામ કવિ બોટાદકર, બરાબર છે। તો એ ખંડ કાવ્ય સ્વરૂપે આપણને જોવા મળે છે। તો અહીંયા આપણને જોવા મળશે મંડા ક્રાંતા છંદમાં જોવા મળશે। વારે વારે સ્વર સમજવા દૂર કે કાન દેતી, ઊભી બાળા વિવશ બનીને બારીએ બહાવરી સી, તો મંદા ક્રાંતા છંદ। તો અહીંયા આપણે પહેલાં કહ્યું એ પ્રમાણે કે ખંડ કાવ્યનું વર્ણન વિવિધ છંદોમાં જોવા મળે છે। તો મંદા ક્રાંતા છંદ, બરાબર, જેનું બંધારણ છે મભન તત ગાગા, અક્ષર સંખ્યા છે 17। તો આ અક્ષર મેળ એની પણ થોડી ટૂંકમાં ચર્ચા આપણે કરી, બરાબર છે, કે જેમાં અક્ષર સંખ્યા, બરાબર, એટલે અક્ષર મેળ છંદ કહેવાય। છંદ બે પ્રકારના, એટલે કે અક્ષર મેળ અને માત્રા મેળ। તો આ મંદા ક્રાંતા છે એ અક્ષર મેળ છંદ છે, જેમાં અક્ષર સંખ્યા છે 17 અને એનું બંધારણ છે મભન તત ગાગા। ત્યારબાદ આવે છે અનુષ્ટુપ છંદ। અનુષ્ટુપ છંદની 32 અક્ષર, બરાબર છે। તો એમાં પતિએ પીઠ દીધી ને દૈતા દેખતી રહી, અંતે હાય કહી બાળ મૂર્છિતા ભૂતલે પડી। તો ખૂબ જ સુંદર રચના ઉર્મિલા કાવ્ય એટલે કે ખંડ કાવ્યની જ અહીંયા લેવામાં આવેલી છે। બે પંક્તિ તમે જુઓ તો એક મંદા ક્રાંતા છંદમાં અને એક અનુષ્ટુપ છંદમાં। તો એ બે જે
છંદ બરાબર બે જે પંક્તિ છે એ ઉર્મિલા ખંડ કાવ્યમાંથી લેવામાં આવેલી છે. પતિએ પીઠ દીધી અને દયિતા એટલે કે નારી દેખતી રહી અને અંતે એનાથી બોલાઈ ગયું હાય અને ભૂતલે પડી ગઈ, મૂર્છિતા બની. બરાબર, એટલે કે મૂર્છિતા એટલે બેભાન થઈ ગઈ, ભૂતલે એટલે કે ભૂમિ પર પડી. તો આ રીતના આપણે ખંડ કાવ્ય અહીંયા જોયું. તો વિદ્યાર્થી મિત્રો, પદ્ય સાહિત્ય સ્વરૂપમાં આપણે પાંચમું જોઈશું સોનેટ. હવે આ સોનેટ જે છે એ ઇટાલી દેશમાંથી ઉદ્ભવેલો એક ઉર્મી પ્રકાર છે જે અંગ્રેજી સાહિત્યમાંથી ગુજરાતીમાંથી આવેલો છે. એક ઇટાલીનો છે. બરાબર, એટલે એક પ્રશ્ન પણ પૂછવામાં આવે કે ભાઈ ઇટાલીમાંથી જે ઉદ્ભવેલો ઉર્મી પ્રકાર કાવ્ય પ્રકાર છે એને શું કહેવામાં આવે છે, અથવા તો સોનેટ. અથવા સોનેટ એ કયા દેશમાંથી આવેલો એક પ્રકાર છે, તો ઇટાલી. બરાબર છે. તો એ અંગ્રેજી સાહિત્યમાંથી ગુજરાતી સાહિત્યમાં આવેલો છે. અને સોનેટ જે છે એ 14 પંક્તિનું હોય છે. 14 પંક્તિનું સોનેટ હોય છે જે શિખરણી, મંદાક્રાંતા, હરિની, સ્રગ્ધરા, બરાબર છે, અક્ષરમેળ જે છંદ છે એ અક્ષરમેળ છંદમાં જોવા મળે છે. ઇટાલીમાંથી ઉદ્ભવેલો બરાબર સોનેટ, અને એ 14 પંક્તિનું હોય છે. ત્યારબાદ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ જે સોનેટ છે એ ભણકારા, એના જે લેખક છે એક બકા ઠાકોર. બકા ઠાકોર એટલે કે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, બકા ઠાકોર, જેમણે પ્રથમ સોનેટ રચી હતી ભણકારા ઈસવીસન 1888માં. 1888માં જે પ્રથમ સોનેટ આવી હતી તે છે ભણકારા. એટલે આપણે યાદ રાખવાની અહીંયા જરૂર છે કે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પ્રથમ સોનેટનું નામ શું છે, તો ભણકારા. અને એ કોને રચી છે, તો એ આવશે બકા ઠાકોર. ત્યારબાદ આપણે જોઈએ તો એક ઉદાહરણ અહીંયા મેં લીધું છે કે ધોરણ 9નું મરજીવ્યા જે એક સોનેટ છે અને એના લેખક છે પૂંજાલાલ. તો એનું એક અહીંયા ઉદાહરણ લીધેલું છે મેં કે સમુદ્ર બની ઉપડ્યા કમળને કસી રંગથી અટક મરજીવ્યા ડગ ભરંત ઉત્સાહના પ્રદીપ્ત નયનો અઠાગ બળ ઉભરે અંગથી મહારાવતની દિશા પર થરી બધી ચાહના. તો ખૂબ જ સુંદર અહીંયા મરજીવ્યા એનું એક સોનેટ અહીંયા પૂંજાલાલનું જોવા મળે છે કે જેની અંદર આપણને જોવા મળે કે સમુદ્રમાંથી જે મોતી કાઢના મરજીવ્યા જે પોતાનો કહેવાય ને કે પ્રાણ પણ ન્યોછાવર કરી દે અને મોતી કાઢે છે, તો એવી એક સાહસ અહીંયા આપણને જોવા મળે છે. તો એનામાંથી પ્રેરણા લઈને પણ આપણે આપણું જીવન સરસ બનાવી શકીએ. તો એક સરસ મજાનું આપણને સોનેટ અહીંયા જોવા મળે છે. ત્યારબાદ અન્ય જે સાહિત્ય સ્વરૂપોમાં આપણે 6ઠ્ઠો નંબર લઈશું તો અન્ય સાહિત્ય સ્વરૂપોમાં એ આવશે હાઇકુ, જે જાપાનમાંથી ઉતરી આવેલું એક કાવ્ય પ્રકાર છે. હવે એમાં મુખ્ય બાબત યાદ રાખવા જેવી છે અક્ષરોની સંખ્યા, અક્ષરોની ગોઠવણી. તો અક્ષરોની ગોઠવણી છે 5, 7, 5. 5, 7, 5 અક્ષરોની જે ગોઠવણી કરવામાં આવે છે એ એટલે કે હાઇકુ, અને એ જાપાનમાંથી આવેલો છે. તો એ રજૂ કરતો જે અક્ષરોની ગોઠવણીથી જે વિચાર રજૂ કરતો અને એની અંદર ચિંતન આપણને એક વિચારમાં મૂકી દે, તો એને જે કહેવાય કે હાઇકુ કહી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે સ્નેહરશ્મિ. તો સ્નેહરશ્મિનું નામ એ હાઇકુ માટે જાણીતું છે. સ્નેહરશ્મિ એ ઉપનામ છે, એમનું નામ છે ઝીણાભાઈ રતનજી દેસાઈ. અહીંયા આપણને જોવા મળે છે એમનું ચિત્ર કે ઝીણાભાઈ રતનજી દેસાઈ, જેનું ઉપનામ છે સ્નેહરશ્મિ. તો એ કહેવાય ને કે જાપાનમાંથી એ કાવ્ય પ્રકાર લઈને આવેલા. ત્યારબાદ જોઈએ કે એક જ કડીમાં સંપૂર્ણપણે એક વિચાર આવ્યો હોય તેવો જો કોઈ પદ્ય પ્રકાર હોય તો તે છે મુક્તકનો. કે મુક્તકમાં ફક્ત ને ફક્ત એ કડીમાં આપણને વિચારતા કરી મૂકે, બરાબર, તે પ્રકાર પદ્ય પ્રકાર મુક્તકનો છે. તે માટે આપણે જોઈએ કે બહુ જ મોટો જે ગોરંભાયેલો વિચાર 2 જ લીટીના શબ્દોમાં જાણે આપણને ઠાસીને મુક્તકમાં ભરેલો જોવા મળે છે. એટલે આપણને ચિંતન કરતા કરી દે છે. જે પણ વસ્તુ છે, જે પણ પંક્તિઓ છે, તો એને વાંચીને આપણને ખબર પડે છે કે આની અંદર કેવો મોટો કેવો ભાવ છુપાયેલો છે. ત્યારબાદ એવું જ જે છે 2 પંક્તિમાં એ આપણને અહીંયા દુહામાં પણ જોવા મળે છે. તો આપણે અહીંયા જોઈએ કે હાઇકુનું અહીંયા મેં એક ઉદાહરણ લખ્યું છે, તેની આપણે વાત કરીશું. તો હાઇકુમાં જુઓ, કોરી મટકી શીતળ પાણી એને પરબ માંડી. તો હાઇકુમાં યાદ રાખજો કે હાઇકુનો પ્રશ્ન એવો પણ પૂછવામાં આવે છે કે હાઇકુની શબ્દ ગોઠવણી કેવી
હોય છે, બરાબર, અથવા હાઇકુના કેટલા શબ્દો હોય છે, એની ગોઠવણી કેવી છે. તો હંમેશા યાદ રાખવાનું કે જુઓ 1 2 3 4 5 5 વર્ણ એટલે 5. ત્યારબાદ 1 2 3 4 5 6 અને 7 એટલે 7. અને ત્યારબાદ પરબ માંડી તો એ આવશે 5. એટલે જુઓ તમે એની રચના 5 7 અને 5. તો આ હાઇકુમાં ખૂબ જ અગત્યતા એટલે કે ખૂબ જ મહત્ત્વનો મુદ્દો કહી શકાય. પછી આપણે જોઈએ છીએ હાઇકુની રચના મેં કરી છે જે તમારી સમક્ષ મૂકું છું. એમાં આપણે જોવાનું કે ભાઈ આપણે જ્યારે પણ કોઈને મળીએ છીએ ત્યારે આપણે શું ક્વેશ્ચન પૂછીએ છીએ. તો કહીએ છીએ આપણે કે તમે કેમ છો, તમે કેમ છો. ત્યારબાદ સામેથી જે ઉત્તર આવે છે એમાં આપણને કહેવા મળે છે કે ભાઈ અમે મજામાં છીએ, અમે મજામાં છીએ. ત્યારબાદ સામેથી પણ બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે કે ભાઈ તમે કેમ છો, બરાબર. તો અહીંયા આપણને જોવા મળશે કે તમે જુઓ કે આ જે શબ્દ રચના મેં કરી તો એમાં હાઇકુ પ્રમાણે ગોઠવાઈ ગયા. તો આપણે અહીંયા જુઓ ચેક કરી લઈએ. તો 1 2 3 4 ને 5 5, 1 2 3 4 5 6 ને 7 7, 1 2 3 4 5. તો જુઓ વિદ્યાર્થી મિત્રો 5 7 5ની અહીંયા અક્ષરોની ગોઠવણી થઈ ગઈ એટલે આ બની ગયું હાઇકુ. તો વિદ્યાર્થી મિત્રો આવા હાઇકુ તમારે પણ બનાવવાના રહેશે. ગૃહ કાર્યમાં આવા હાઇકુ તમે તમારી જાતે બનાવી શકો છો. પદ્ય સાહિત્ય સ્વરૂપમાં આગળ જોઈશું 7 ગઝલ. તો ગઝલ એક વિદેશી સાહિત્ય પ્રકાર છે, વિદેશી સાહિત્ય પ્રકાર. તે અરબી અને ફારસી ભાષામાંથી ગુજરાતી ભાષામાં આવેલો એક પ્રકાર છે કે અરબી અને ફારસી ભાષામાંથી ગુજરાતીમાં ઉતરી આવેલી છે. હવે ગઝલમાં પ્રેમ, વિરહ, પ્રભુભક્તિ વગેરે વિષયો મુખ્ય હોય છે. તેના બે મુખ્ય પ્રકાર છે, ગઝલના બે મુખ્ય પ્રકાર છે. એમાં જે એક છે ઇશ્કે હકીકી. હવે ઇશ્કે હકીકી એટલે કે ઈશ્વર તરફનો પ્રેમ, બરાબર છે. ઈશ્વર તરફનો જે પ્રેમ ની જે પણ ગઝલો બને છે એને ઇશ્કે હકીકી નામ આપવામાં આવે છે. ત્યારબાદ બીજો જે પ્રકાર છે એમાં છે ઇશ્કે મિજાજી. હવે ઇશ્કે મિજાજી નામ જોતા જ આપણને ખ્યાલ આવે છે કે જેમાં પ્રિયતમા તરફનો એક સ્નેહ, બરાબર. તો એક છે ઇશ્કે હકીકી અને બીજું છે ઇશ્કે મિજાજી જેમાં પ્રિયતમા તરફનો પ્રેમ. તેની પ્રત્યેક પંક્તિ શેર કહેવામાં આવે છે, બરાબર. અને ગઝલનો જે પહેલો શેર છે એને કહેવામાં આવશે મતલા અને બીજો જે એટલે કે છે અંતિમ છેલ્લો જે શેર હોય એને કહેવામાં આવશે મક્તા, બરાબર. એટલે આ ઘણીવાર પ્રશ્ન પૂછવામાં આવે છે કે ગઝલના પહેલા શેરને શું કહેવામાં આવે છે, તો તે આવશે મતલા. એટલે આપણે લ યાદ રાખવાનો છે પહેલો કે મતલા, અને બીજો જે એટલે કે અંતિમ છેલ્લો જે શેર છે એને કહેવામાં આવે છે મક્તા. એટલે આમાં યાદ રાખવાનું છે ત. તો એ એક ઉદાહરણ મેં લીધું છે કે પથ્થરો બોલે તો બોલાવી જુઓ, શક્યતાના દ્વાર ખખડાવી જુઓ. ખૂબ જ સુંદર ગઝલ અહીંયા જોવા મળે છે જેના રચિતા છે સામરદાસ મૂળદાસ સોલંકી. આપણા ધોરણ 12માં જ છે જેનું ઉપનામ છે શ્યામ સાધુ, બરાબર. ત્યારબાદ એક ખૂબ જ સુંદર અને પ્રખ્યાત ગઝલ કે દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ જાલીને લઈ જશે હવે શત્રુઓ જ સ્વજન સુધી, ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી, અહીં આપણે તો જવું ફક્ત એક મેઘના મન સુધી. તો ખૂબ જ સુંદર રચના જેના રચિતા છે ગની દહીવાલ, અબ્દુલ ગની દહીવાલ. ખૂબ જ સરસ, બરાબર. જેના પિતાનું નામ છે અબ્દુલ કરીમ, એનું પૂરું નામ આપણે જોઈએ તો અબ્દુલ ગની અબ્દુલ કરીમ દહીવાલ, બરાબર. તો ખૂબ જ સુંદર રચના આપણને અહીંયા જોવા મળી ગઝલ સ્વરૂપે. અને આ જે ગઝલ છે એ ખૂબ જ પ્રખ્યાત છે, બરાબર. દિવસો જુદાઈના જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોયું પદ્ય સાહિત્ય સ્વરૂપો. તો વિદ્યાર્થી મિત્રો આપણે પદ્ય સાહિત્ય સ્વરૂપોમાં કયા કયા સાહિત્ય સ્વરૂપો જોયા અને એમાંથી જે પણ નીકળતા પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે ગૃહ કાર્યમાં કરી લાવવાના રહેશે. નમસ્કાર.